હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આજે આપણે ચિત્તા સ્ટીયર ચેપ્ટર ફર્સ્ટના ક્વેશ્ચન આન્સર લઈ રહ્યા છીએ. ઓકે, સો સ્ટાર્ટ કરીએ. વિચ સેન્ટેન્સ ઇન ધ ટેક્સ્ટ સો ઈડી વોઝ લીઝી હન્ટર? તો આ જે ટેક્સ્ટ બુક છે એમાં કયું એવું સેન્ટેન્સ છે જે આપણને એવું લાગે છે કે ઈડી એ આળસુ શિકારી છે એવું લાગે છે? તેનો ક્વેશ્ચન આન્સર દેખીએ. ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ. તો કહે છે કે આ હરણ કેટલા સુંદર છે. બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. પણ મારે એમાંથી કોઈ એકને પકડવા માટે દોડવું પડે. કેન ધીસ બી એન ઇઝી ટુ ગેટ વન? સો એમાંથી કોઈને એકને પકડવા કોઈ ઇઝી નથી કે શું? આ સેન્ટન્સ ટેક્સ્ટ બુકમાંથી જોઈએ છે તો આ સેન્ટન્સ પરથી એવું લાગે છે કે ઈડી એ આળસુ શિકારી છે. ક્લિયર? સો સેકન્ડ, ઈડી ડિસાઇડેડ ટુ કેચ અ કપ. વાય? તો ઈડીએ નક્કી કર્યું કે એક બચ્ચાને પકડવા. શા માટે તેણે એવું નક્કી કર્યું? શા માટે નક્કી કર્યું એણે? તેના આપણે આન્સર જોઈ લઈએ. ઈડી ડિસાઇડેડ ટુ કેચ અ કપ. તો ઈડીએ નક્કી કર્યું કે એક બચ્ચાને પકડવાના. એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. અને એને શિકાર માટે એને તાલીમ આપવાનું એ નક્કી કર્યું એણે. ક્લિયર? નાવ થર્ડ વન. વાય વોઝ ઇટ સેફ ફોર ઈડી ટુ સ્ટીલ અ કબ? તો શા માટે ઈડીને શા માટે એવું લાગ્યું કે કોઈ બચ્ચાને પકડવા એ ઇઝી છે? સ્ટીલ એટલે મતલબ ચોરી કરવી એમ. એ ઇઝી છે એવું એને કેમ લાગ્યું? તો ઇટ વોઝ સેફ ફોર ઈડી ટુ સ્ટીલ અ કપ. તો બચ્ચાને પકડવા એ ઇઝી લાગ્યું ઈડીને. બીકોઝ મતલબ કે કારણ કે ઈડી ન્યૂ ધેટ અ ચિત્તા નેવર અટેક અ મેન. તો ઈડી જાણતો હતો કે જે ચિત્તા છે ને કોઈ દિવસ માણસ પર અટેક કરતો નથી. એ તેને એવું લાગ્યું કે કબને પકડવા ઇઝી છે. ક્લિયર? નાવ ફોર્થ વન. હાઉ ડીડ ઈડી કેચ ધ કપ? તો ઈડીએ બચ્ચાને કેવી રીતે પકડ્યા? તો ઈડી થ્રુ ધ નેટ ઓવર ધેમ. તો ઈડીએ તેઓની ઉપર જાળી નાખી. એન્ડ ધ કપ વેર કોટ. અને તરત બચ્ચા પકડાઈ ગયા. નાવ ફિફ્થ વન. હાઉ ડીડ ધ મધર ચિત્તા રિએક્ટ વેન શી ડીડ નોટ ફાઇન્ડ હર યંગ વન? તો મધર ચિત્તાએ કેવું રિએક્ટ કર્યું કે જ્યારે એના નાના બચ્ચા ના મળ્યા? તો ફર્સ્ટ ઓફ ઓલ શી બીકમ એંગ્રી. પહેલાં તો એ ગુસ્સે થઈ ગઈ. એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી. એને જંગલી કૂદકો માર્યો. શી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ. સ્નિફ્ડ મતલબ સૂંઘવું. એણે ચારે બાજુ સૂંઘી જોયું. બટ અલાસ શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. પણ અરે એને તો વાલા બચ્ચા મળ્યા જ નહીં. એટ લાસ્ટ છેવટે શી બીકમ સેડ. અને પછી છેવટે એ ઉદાસ થઈ ગઈ. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. અને એ રડવા લાગી. શી ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. અને એટલું બધું રડી આખી રાત સુધી માંડીને બીજે દિવસ સાંજ સુધી રડ્યા જ કરી. આ એનું રિએક્ટ હતું. ઓકે, નાવ થર્ડ વન. સિક્સ્થ વન. આઈ હેટ યુ. યુ આર વિકડ એન્ડ લેઝી. હુ સેડ ધીસ? ટુ હુમ? મતલબ કે આઈ હેટ યુ, હું તને નફરત કરું છું. યુ આર વિકડ એન્ડ લેઝી. તો તું દુષ્ટ અને એક તો આળસુ છે. હુ સેડ ધીસ? તો આ કોણે કીધું? ટુ હુમ? કોને કીધું? ઓકે, સો એનું આન્સર જોઈએ. સે ટુ ધ ઈડી. તો સેનોએ આ વાક્ય ઈડીને કીધું. ક્લિયર? નાવ સેવન્થ.
How according to Seno Idi bring this honor to the Zulu hunter? તો સેનોના મત મુજબ ઈદીને કેવી રીતે ડિસઓનર કરવામાં આવ્યું કે એના પોતાના જુલુ ટ્રાઇબમાં તેને કેવી રીતના દૂર કરવામાં આવ્યો? તો Zulu hunter hunted with his own strength. તો જે ઝુલુ હન્ટર લોકો અહીંયા આગળ ZULY થઈ ગયું છે પણ અહીંયા આગળ આવશે યુ આવશે. ક્લિયર? સો જે હન્ટર છે મતલબ શિકારી છે એ લોકોએ શિકાર પોતાની તાકાતથી કરવો જોઈએ એન્ડ સ્કિલથી કરવો જોઈએ. અહીંયા આગળ SHKILL છે. અહીં આગળ થોડી સ્પેલિંગ મિસ્ટેક થઈ ગઈ છે. ઓકે, સો બટ ઈદી વોઝ લેઝી એન્ડ વિકડ. તો જે શિકારી લોકો છે એ પોતાના બુદ્ધિ શક્તિથી શિકાર કરવો જોઈએ. બટ ઈદી વોઝ લેઝી એન્ડ વિકડ, પણ ઈદી તો આળસુ અને દુષ્ટ છે. હી સ્ટોલ ધ કપ્સ, એણે નાના બચ્ચા ચોર્યા. એન્ડ બ્રોક ધ રૂલ ઓફ ધ ટ્રાઇબ, અને ટ્રાઇબને એના બધા નિયમો એણે તોડ્યા. થસ હી બ્રોથ ડિસઓનર ટુ ધ વર્લ્ડ ટ્રાઇબ. એટલા માટે એને છે ને આખી જમાત એને ડિસઓનર કરી દે છે. ઓકે, નાવ ઇટ. વોટ ડિસિઝન ડીડ ધ ટ્રાઇબ્સમેન ટેક? તો હવે જે ટ્રાઇબ્સના મેન હતા, ઓકે, એમણે શું નક્કી કર્યું? The tribesmen decided to drive away Idi from their village forever. તો ગામના માણસોએ નક્કી કર્યું કે ઈદીને હંમેશા માટે એ ગામમાંથી ડ્રાઈવ મતલબ કે ધક્કો મારીને એને કાઢી દેવા જોઈએ એવું નક્કી કર્યું. ક્લિયર? હવે આપણે લખીશું લાસ્ટ વન. વોટ ઇઝ ધ મેસેજ ઓફ ધ સ્ટોરી ઓફ ચિત્તા સ્ટીયર? તો ચિત્તા સ્ટીયર એમાંથી આપણને શું મેસેજ જોવા મળે છે? તો ધ મેસેજ ઓફ ધ સ્ટોરી ચિત્તા સ્ટીયર ઇઝ ધેટ. તો આપણના ચિત્તાના સ્ટીયરમાંથી આપણને જે મેસેજ મળે છે, લાઈક હ્યુમન બિંગ, માણસની જેમ, ઇવન એનિમલ હેવ ફિલિંગ્સ. તો ઇવન માણસની જેમ પણ છે ને આ એનિમલને પણ એક ફિલિંગ હોય છે. એની પણ ફિલિંગ હોય છે. તો દે લવ ધેર યંગ વન. એ એના બચ્ચાને પણ પ્રેમ કરતા હોય છે. એન્ડ કેન કેરી વેન દે લોસ ધેમ. ઓકે, અને એ એમનું ઘણું ધ્યાન પણ રાખતા હોય છે. એન્ડ કેન ક્રાય વેન દે લોસ ધેમ. અને જો એમને ખોવાઈ જેમ નથી તે ઘણું બધું રડતા પણ હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે અહીંયા ગાડી ક્વેશ્ચન આન્સર ફિનિશ થાય છે અને આ એક્સરસાઇઝના MCQs હું નેક્સ્ટ વિડીયોમાં બનાવી રહી છું. સો if you like my video, so please don't forget like, share and subscribe. Okay friends.